ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસના કેસમાં નવસારીમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે। નવસારીમાં ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરનાર દંપતીની ધરપકડ કરવામાં આવી છે। હિન્દુ દેવી દેવતાનું અપમાન કરનાર દંપતીની ધરપકડ કરાઈ છે। દંપતીને સાંજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની પણ માંગ થશે। જો કે આ દંપતીનો મોબાઈલ તપાસ માટે એફએસએલમાં પણ મોકલાશે। ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસના કેસમાં નવસારીમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે। નવસારીમાં ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરનાર દંપતીની ધરપકડ કરવામાં આવી છે। હિન્દુ દેવી દેવતાનું અપમાન કરનાર દંપતીની ધરપકડ કરાઈ છે। દંપતીને સાંજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની પણ માંગ થશે। જો કે આ દંપતીનો મોબાઈલ તપાસ માટે એફએસએલમાં પણ મોકલાશે। મહીસાગર કલેક્ટર નેહા કુમારીએ કરેલી ટિપ્પણીનો વિવાદ શાંત નથી થઈ રહ્યો। દાહોદના પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવિયાડે પત્રકાર પરિષદ યોજી, જેમાં જિલ્લા કલેક્ટર નેહા કુમારીથી લઈને મંત્રી કુબેર ડિંડોર પર આરોપો લગાવ્યા છે। કલેક્ટર નેહા કુમારીએ દાવો કર્યો કે એટ્રોસિટીના 90% કેસ ખોટા અને બ્લેકમેલ કરવા માટે થાય છે। સમગ્ર મામલે પ્રભાબેન તાવિયાડે કલેક્ટર નેહા કુમારીને ઘમંડી ગણાવ્યા। આ સાથે સવાલ કર્યો કે આદિવાસી નેતા હોવા છતાં કુબેર ડિંડોર કેમ ચૂપ છે। જો કે પ્રભાબેનનું કહેવું છે કે જ્યાં સુધી કલેક્ટર માફી નહીં માંગે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે।